12 પ્રકારના વટ. કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત નહીં કરવાની. બોલવા ખાતર કે બેન કેમ છો મજામાં, પણ ઓલું આંખમાં આંખ નાખીને વાત નહીં કરવાની. દીકરીને સ્પર્શ નહીં કરવાનો કોઈની. ગરીબને લૂંટવો નહીં. હગા ભાઈને મારી નાખ્યો હોય એવો હામો મળે દુશ્મન, અને ઈ દુશ્મન હાથ જોડે એટલે એના ઉપર ઘા ન કરે. 12 વટ, આવા 12 પ્રકારના વટ હો. એને બારવટિયા કહેતા. પોતાની પત્ની હોય ને તોય બારવટું હોય ને ન રહી શકે ભેગી. ઈ એને ઘરે ગમે ત્યાં રહીએ, ન્યાય એને પવિત્ર રહેવાનું. અને હજી વચ્ચે દાખલો દઈ દો, વાલા નામોરી નામનો બારવટીયો વચ્ચે આવી યાર. એને સ્પર્શની કેટલી અવલી રાખી તમે. એ 100 વર્ષની આસપાસની વાત હો. હવે બન્યું એવું કે એ કરે શું, પછી વ્યાજ જે ખાતા હોય ને બહુ મોટા કોઈ શેઠિયા હોય, ગરીબોનું વ્યાજ. એ વખતે તો અભણ માણસ બહુ, ભણેલા કોઈ હોય તો એ પછી ગરીબોના ખોટા હિસાબ કરીને ખાઈ જાય, વ્યાજ ખાઈ જાય. હવે એવાને લૂંટે અને ગરીબોમાં બાટે બારવટિયા. હવે બન્યું એવું, આ વચ્ચે વાત આવી પાછી, ઓલી વાત તો છે જ. વાલા નામોરી નામનો બારવટિયો. અને કોઈ હેઠનું મકાન તોડવાનું હતું નળિયા વાળું, એમાં બાજુના મકાનમાં પીડ્યો અંધારામાં. ખબર ન રહી પાસે પાસે મકાન. હવે કાળા ભૂપ કરતો પીડ્યો, એમાં બેન દીકરી હુતેલા ખાટલે. તો ભડું દઈને એક હાથમાં તરવાર, અને આમ પડે ને તો ધડ દઈને બેન દીકરીના શરીર ઉપર હાથ ગયો, અડી ગયો હાથ, ધડ દઈને. એટલે બાજુમાં ઝૂંપડું તો એમાં પીડ્યો, એમાં બેન દીકરી ગરીબ અને આછેરા લુગડા જે પણ આમ છાતી ઉપર હાથ પીડ્યો સીધે સીધો, અને કૂદકો માર્યો. હાવ જ કૂદકો મારે એમાં. હાય 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 હાય, હું વાલો નામોરી બારવટીયો. મારો વટ તૂટી ગયો બારવટમાંથી. મિત્રો, સત્ય ઘટના કોઈ કાલ્પનિક નો કહેતા. અને એક તરવાર હાથમાં હતી. તરવાર કેવી ધારદાર તરવાર કે રૂની આમ પૂણી કરી અને માથે મૂકો ને ધાર માથે, અને ફૂંક મારો ને એ રૂ આમ આમ ફરવા જાય ને ત્યાં 2 કટકા થઈ જાય. એવી તરવાર હાથમાં હતી. એક તરવારનો અહીંયા ઝાટકો માર્યો, હાથ નોખો થઈ ગયો, લોહીના ફુવારા ઉડ્યા અને નીકળી ગયો. બેન દીકરી જાગી અને આજુબાજુના બધા આવી ગયા. ધડબડાટા થાય ને, દરવાજો ખોલી નીકળી ગયો. અને એટલું બોલતો ગયો, બેન દરવાજો દઈ દેજે. એ નીકળી ગયો, ભાગી ગયો. હાથનો કટકો પીડ્યો તો દિવાલ જે એ વખતના ફાનસ લઈને આવ્યા. કોણ કોણ ચોર હતા, શું હતું? તો કે હતો જે એ મને ખબર નથી, પણ મને એનો હાથ મારે શરીરે અડ્યો ને તો એ કોઈ બાપ દીકરીને રમાડીને હાથ અડાડતો એવો પવિત્રતા હાથમાં મને લાગી હતી. બીજી મને કાંઈ ખબર નથી. હા 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 હા, આ બધી વાતો આવવા માંડે ને યુનિવર્સિટીમાં બધે, તો આ જે હાવ હાવ ન થવાના થાય ન બન્યો. આ બારવટીઓ. અને એક બાજુ 6 હમણાં 3 ઘટના ગુજરાતમાં 1 વર્ષમાં બની. 6 વર્ષની દીકરીને આચાર્ય દરજાનો માણસ મોટરમાં બેહારીને લઈ જાય અને ન કરવાનું કરે. એની પછી હમણાં રાજકોટમાં, એની પછી હમણાં ગાંધીનગરમાં 6 વર્ષની દીકરી ઉપર કેવડો ભાભો. હવે આ ન કરવાનું કરે. હવે તમે વિચારો, આમાં કોણ જવાબદાર? કોઈ એવું ન કહેતા કાયદો આમ નથી કરતો. કાયદો કદાચ મરી જાય ને ઊંધો થઈને તોય કોઈ દી સુધારો ન આવે. આખો સમાજ નીચે આવ્યો છે. આખા સમાજની જવાબદારી કે આપણે ક્યાં હતા ને ક્યાં ભૂગી ગયા. એટલા માટે વાત કરું. એકવાર આ વાલો નામોરી હાથ કાપી નીકળી ગયો તો, અને પછી એને દીકરી આશીર્વાદ દીધો. તેનો દુહો સાક્ષી પૂરે છે. તારા જે નામોરી તણા, હે વાલા નામોરી, તારો જે ઠૂઠો ઘા થઈ ગયો, હું દીકરી તને આશીર્વાદ આપું છું. તું મને હાથ અડ્યો ને તે કાપી નાખ્યો તો તારો મટી જાય, હું આશીર્વાદ આપું. તારા નામોરી તણા જે ઠૂઠા ઘા થયા એ પાસા પોઢે ના, એની વનિતા ભેળા વાલિયા. હે વાલા નામોરી, તું ઠૂઠા ઘા ઉપર બંદૂક ચડાવીને મારી અને તારું નીચાન કોઈ દી ફરે ને તો માનજે કા તારી બેનના આશીર્વાદ નહોતા મળ્યા. ભલા માણસ, તને હું આશીર્વાદ આપું છું. એવો એક બારવટીયો ગીગો મહિયો, એનો પડાવ પડેલો ગોધમાં ડુંગરમાં મેંદરડા પાસે. એમાં નાગણી ગામમાં પટેલની દીકરી પરણીને આવી. દીકરી પરણીને આવી અને દિવસો કેટલા થયેલા? 15 દિવસ પહેલા પરણીને આવેલી. ઉંમર કેટલી? 17 વર્ષ. એ વખતે થોડા નાના લગ્ન થઈ જતા ને. 17 વર્ષની દીકરી પરણીને આવેલી. હવે બન્યું એવું કે બારવટી આવ્યા એટલે એનો પતિ વાડીએ ગયેલો. હવે વાડીએ હોય ને ઘેરે નહીં જવાના, રસ્તામાં નીકળવા નહીં. બારવટીયાનો જ્યાં સુધી પીડ્યા હોય ત્યાં સુધી બાજુમાં પડાવ નાખે ને ડુંગરમાં ત્યાં ત્યાંથી એક ઝાડવે ચડીને ચાડીખો કહેવાય, જોતા હોય. કોઈ નીકળે તો મર્યા. ઘરે હોય ને ખેતરે નહીં જવાનું, વાડીએ હોય ને ઘરે નહીં જવાનું. 3 દી થયા ને ત્યાં સુધી એનો પતિ ઘેરે ન આવ્યો, જુવાન પટેલ. 3જે દી હુવા ટાણે હાંજે વિચાર કર્યો ભાઈ દીકરીએ, હાય હાય હાય, હું પરણીને આવી અને 15 જ દી થયા છે. હું કણબી પટેલની દીકરી છું. મારા બાપના મારા માના સંસ્કાર લઈને આવી છે. મારો પતિ પટેલ વાડીએ ફળ ફૂલ ખાય અને હું હવારમાં હીરામણ કરું. આજ વહેલું ઉઠીને ભાત લઈને જાઉં છું. વહેલી ઉઠી વાહિદા કર્યા, એ હું દોઈએ છે, પછી વાહિદા કર્યા છે, ચાહું ફેરીએ છે, માખણ કાઢ્યા છે, રોટલા ઘડ્યા, પડીબા જેવા બાજરાના રોટલા ઘડ્યા, જુવારના રોટલા ઘડ્યા,
રીંગણાનું શાક બનાવ્યું, અડદની દાળ, ઘાટી રેડિયા જેવી સાસ, કાસરીઓ, અથાણા, પાપડ હેક્યા, એવું સરસ મજાનું ઘાટી રેડિયા જેવું એ દહીંનું દોણું ભર્યું અને ભાત તૈયાર કર્યું. હુંડલો, એ વખતે ટિફિન બોક્સ નહોતા આવા, હુંડલામાં લીધું ભાત અને માથે ઈંડોળી રાખી ભાત લઈ અને હરખાતી આજ તો હું મારો પતિ વાડીએ જમીશું, પટેલ મારી રાહ જોતો હોય છે. 15 દી થયા છે પરણીને આવ્યા છે, એને હરખ હોય ને એ હાલતી થઈ ઓસરીની પાળ ઉતરવા જાય હજી ત્યાં સાસુની નજર પડી. સાસુ ઓસિંતાને જોઈ ગઈ અને રાડ ફાટી, મરી ગઈ, ક્યાં જાશો? વાડીએ. હે કે વાડીએ જાવ, તમારા દીકરાને ભાત લઈને જાવ, ભૂખ લાગી હોય ને 3 દીઠા આવ્યા નથી. અરે મરી ગઈ ગાંડી બુદ્ધિ વગરની, કાંઈ ખબર પડે છે તને? પાછી વળ, મારું ઘરનું પૂરું કરી દેવું છે તારે? તને કઈ ખબર છે? બારવટીયો ગીગો મહિયો બારવટીયો છે અને મારી પુરુષ કોઈ બહાર નથી નીકળતો અને તું ભાત લઈને ઉપડી ખબ પાછી વળ. આટલી વાત કરીને દીકરીને એમ થયું કે મારી હાહુ મને ખીજાય અને ધરાર જાઉં એ તો ખોટું કહેવાય, પાછી વળી જાઉં. હજી વળવા જાય ને પાછી તાં હાહુ વધારે બોલી ગઈ. અરે રે ગાંડીને જરાય બુદ્ધિ જેવો છાંટો છે કે નહીં? ઓલો તારો બાપ ગીગો મહિયો લૂંટી લે છે. પણ મિત્રો, આ દેશની દીકરીને મારે, દુઃખ આપે, ગમે એવા વેણ કીએ એ સહન કરી લે, પણ જેદી બાપ સામી વાત આવે તેદી સિંહણ બની જતી હોય છે, પછી કોઈ દી સહન ન કરી શકે આ દેશની દીકરી. તારો બાપ ગીગો મહિયો લૂંટી લે કેતાની હારે તો પગથી માથેથી બ્રાહ્મણ ગઈ, પટેલની દીકરી લાલ ઘૂમ આંખું થઈ ગઈ અને આમ ધ્રુજારી વસ્તી ગઈ. મારો બાપ માથે ભાતનો હુંડલો હતો એ ઉતારી નીચે મૂકી દીધો, ઓહરીની પાડે ઓરડામાં ગઈ, પેટારો ખોલ્યો, પિયર તરફના ઘરેણા પહેર્યા તા એ બધા પહેર્યા રાખ્યા, સાસરિયા તરફના ડબલ પહેર્યા. શું વિચાર્યું છે વિચારજો? 17 વર્ષની પટેલની દીકરી ડબલ ઘરેણા પહેર્યા, માથે ભાતનો હુંડલો લઈને થઈ હાલતી. ભાઈ આહા હાલતી થઈ, હાહુ રાયડું નાખતી રહી. હે મરી ગઈ, હે વાલામુઈ, હે બુદ્ધિ વગરની, મારું ઘરનું પૂરું કરી દીધું, બધું પૂરું, બધું ઓલો લઈ જાહે, મારી તું તો મારી તો ઘોળી, પણ મારા ઘરેણા ગયા, બોલતી રહી સાસુ. દીકરી નીકળી ગઈ મિત્રો. નાગણી ગામની નળ પૂરી થઈને સાડિકાની નજર પડી અને 4 ઈશારો થયો ને 4 બંદૂકધારી આવ્યા, ખુખાર સિંહ જેવા બારવટિયાઓ. ઈ એની આંખું મૂછું એક ઢીકો મારે ને તો અટાણના ગમે એ જુવાનને બેહારી જમી ભેગો કરી દે એવા ખુખાર. ઈ વખતના ખોરાક બારવટિયા, એનું ચારિત્ર. બંદૂકધારી આમ ઉભા રહી આવીનો, દીકરી આમ ઊભી ગઈ. કોણ છો તમે? બારવટિયા છે ખબર જ પડતી? ગોધમા ડુંગરમાં છે, આજુબાજુના ગામમાં કે સકલું ફરકતા જોયું? દીકરી નથી ખબર પડતી તને? તને એમ કે દીકરી છે એટલે કાંઈ નહીં કરી, મારી નાખી. બધા ઘરેણા કાઢી અને મૂકી દે. માથે હુંડો ભાતનો છે ને, હા મૂકી દે, નીચે મૂક, ઘરે વઈ જા. કોના બારવટિયા છો? ગીગા બાપુના. ગીગા મહિયો નામ સાંભળ્યું કે? હા, એના માણસો છીએ. ગીગા બાપુ ક્યાં છે ભાઈ? ઈ તો ડુંગર ઉપર રહ્યા, એનું શું કામ છે? મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત આપું ને ઘરેણાય આપું. સાંભળજો, અહીં બેઠેલા ને કહું છું બધાને, 100 વર્ષ પહેલા 17 વર્ષની એક દીકરી વગડામાં 4 બંદૂકધારી હાથમાં હથિયાર વાળા બારવટિયા હામી એમ કે છે, શરત મૂકે છે, મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત આપું. બારવટિયા કે આ બેન તને કઈ ખબર પડે? અમે વેપારી છીએ કે તું આમ કર તો અમે આમ કરીએ? તું અમે ત્યાં લઈ જાય તો તું ઘરેણા આપ. અમારે માણા મારું, મચ્છર મારું, બધું હરકું. ઘોડો દબાવ્યો એટલે ગઈ, મારી નાખું, બીજો મીંડો કરવા, માર બંદૂક માર દે, એમ મીડિયા હામામાં કરવા. બહુ જયારે બોલવા મીડિયા ને ત્યારે આમ જોઈને બોલ્યો દીકરી, ઓહો બંદૂકો વાળા એ 4 જણા અને પાછા મારી નાખવાની વાતો કરો છો? મને મારી નાખો એમ તો સાંભળો, તમે 4 બંદૂકધારી બારવટિયા છો તો હું એક ગુજરાતની ધરતીની, સૌરાષ્ટ્રની ધરતીની કણબી પટેલની દીકરી છું. છાતીમાં બંદૂક મારો, પછી જ ઘરેણા મળવાના છે, પછી જ ભાત મળવાનું છે. જીવું ત્યાં સુધી કાંઈ નહીં આપું ને નહીં આપું. મિત્રો, મારે કેવું છે ઈ ભક્તિ વિચારજો. આ ખુમારી ક્યાંથી આવતી છે? આજ માટીની વાત કરું છું. આપણી ધરામાં જન્મેની દીકરીઓ ક્યાંથી આવતું હોય છે? બંદૂકધારી બારવટિયાને ક્યાંક મને ત્યાં લઈ જાઓ. બારવટિયા સમજી ગયા કે આ દેહની ભાત
બારવટિયા સમજી ગયા કે આ દેહની ભાત કે ઘરેણા, એટલે કે તારે ગીગા બાપુ પાસે આવવું છે ને કે હા હાલ હાલ. આંખથી વાત કરી લીધી બારવટિયા મામી, કીધું હાલ ગીગા બાપુ બંદૂક ભરીને જ બેઠા છે, તને જોયા ભેગી ખોપરામાં મારશે જાય. તો કે ભલે મારે ત્યાં હાલતા સાંભળજો. 4 બંદૂકધારી જુવાન જોત બારવટિયા આજ કોકથી જુનાગઢ થી તાલાળા જાવ વચ્ચે મેંદરડા ફૂગવા આવો ને તો આમ ગોધમો ડુંગર ગાત્રાળમાનું મંદિર દેખાય, એમાં રાયણોના ઝાડ જોઈજો. આજ જો એટલું ઘાટું હોય તો એ વખતે એ જંગલ કેવું હોય છે 100 વર્ષ પહેલા. ઈ જંગલમાં જુવાન જોધ, કોઈ ડાયાબિટીસ નહીં, કોઈ રોગ નહીં, એવા ખુખાર બારવટિયાની વચ્ચે પરી જેવી રૂપના આભરણ જેવી હટાણ્યું આ મેકઅપ તૈયાર કરીને હિરોઈન થાય એનું પાંચ્યું ન આવે એવી ઈ 17 વર્ષની દીકરી એકલી આવી જતી હતી. 4 બારવટિયા વચ્ચે જંગલમાં એકલી, એની પાસે કોઈની પાસે કોઈ સીબીઆઈ નહીં, કોર્ટ નહીં, કાંઈ નહીં. એ એકલી આવી જતી હતી. તેથી એની ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે, તમારે આવા પ્રોગ્રામો કરવા પડે છે. ભલા માણસ લખી લેજો. હા, અને ડગલા દીધા, ગીગા મૈયાની નજર પડ્યો, ઉપર આવ્યા ને ડુંગર ઉપર, આમ જોયું, આમ મધુક કરી ખબરદાર ચારે મારી નાખું. કેમ દીકરી ના લઈ આવ્યા? અમે નથી લઈ આવ્યા બાપુ, ધરાર આવીશ દીકરી. એવું છે કે હા બેટા તું ધરાર આવી ગયા, તને લઈ આવ્યા બધા? નહીં, હું ધરાર આવી. તમે કોણ? હું ગીગો મહિયો. તું અહીં શું કામ આવી? કે તમને જોવાતા. હે, તમારું નામ બહુ સાંભળ્યું, બારવટીયો ગીગો મહિયો, તમને જોવાતા. કોણ છો? કેની દીકરી? પટેલ, કણબી પટેલની દીકરી છું. અમે જોયા જો ના હોય. સમજી ગઈ બેન? બેટા કહું છું તો સારું. અમારે માણસ મારવું એ કાંઈ નહીં, કાયમની રમત વાત. બંદૂકનો ઘોડો દબાવવો એટલી વાર લાગે. બધા ઘરેણા કાઢીને મૂક દે, પાણા માથે જા, અહીંયા ભાતનો હુંડલો મૂક દે, ઘરે વહી જા. આખા ગામને કહી દેજે કોઈ બહાર ન નીકળે. અમે 10 દી 15 દી અહીં રહી ત્યાં સુધી ખબર નહીં. નકર અમારી નવાબને ધાક કેમ પડે? નવાબ કેમ બીવે? અમારી સ્ટ્રાઇક છે તેની ભાષામાં કહું. કેવી રીતે નવાબ બીવે? અને કીધું ઘરે વહી જા ને. ત્યારે ધીરે ધીરે ગીગા મૈયા સામું જોઈને 17 વર્ષની કણબી પટેલની દીકરી એટલું બોલી હતી, બાપુ ભાતે આપી દઉં, ઘરેણાય આપી દઉં, પણ હવે ઘરે જવાય એવું નથી. હે, ઘરે જવાય એવું નથી બાબુ. કેમ? કે મારી કાળમુખી સાસુ બોલી હતી ની વેણ હાચા પડ્યા. હે, કે મારી કાળમુખી હાહુ બોલી હતી, વેણ સાચા પડ્યા. તારી સાસુ શું બોલી એ મારે સાંભળવાનું? બાપુ સાંભળવું પડશે. એમ કે હા બોલ, શું તારી સાસુના વેણ હાચા પડ્યા? બાપુ પરણીને આવી અને 15 દી થયા. મારો પટેલ, કણબી પટેલ મારો ધણી ખેતરે ગયો 3 દી થયા. તમારી બીકે ઘરે નથી આવ્યો. હું સવારમાં ઉઠીને રોટલા ખાઉં, હીરામણ કરું, ઈ ભૂખ્યો રહીએ. આજ વિચાર્યું ભાત લઈને જાઉં. હાલતી થઈને બાપુ મારી હાહુ ખીજાણી પાછી વાય તો વળી જતી હતી. પણ તમારી હાહુ એમ બોલી, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે શું કીધું? મેં એમ કીધું બાપુ, હાથનો હુંડલો ઓહરીની પાળે મૂકી અને કહીને આવીશું. ઓરડામાંથી ડબલ હાહરિયાના ઘરેણા પેટારામાંથી કાઢીને પહેરી અને પછી આવી હાહુ રાયડું નાખતી રહી. અને હું એમ કહીને આવીશું બાપુ, એટલું કહીને આવીશું બાપુ કે ગીગો મહિયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ જોવું છે, એટલા માટે મારે જાવું છે. ભલા માણસ. હા 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 હા. મિત્રો, ચામડા ઉતારી લ્યો, ચામડા તરવારથી, તોય આંખનો ખૂણો ભીનો ન થાય એ બારવટિયાનો. સાબી ગીગો મૈયો નખ જીવતા કાઢો ને તોય રોવે નહીં અને આહું જ ન આવે. ઈ બારવટિયાની હાથમાંથી બંદૂક પડી ગઈ ડાફનારાની. આ દીકરીઓ પડી ગઈ બંદૂક સાહેબ. અને એમ બોલ્યો, બેઠા તે મને બાપ કીધો? મારી દીકરી ઘરે શું કરતી છે એ મને નથી ખબર. માથે ખાપણ બાંધીને ફરી છે બેટા. પણ તું કણબી પટેલની દીકરી છો ને, તારી માને મારા વતી નમન કરજે કે આવી દીકરીઓને જન્મ આપ્યો છે, હું તને નમન કરું છું. ભલા માણસ. હા 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 હા. શું આપણી વાતો બેટા. બાપ દીકરીને લૂંટે નહીં હો. આલે આટલા કાવડિયા છે અત્યારે મારી પાસે, લેતી જા અને તારી હાહુને કહી દેજે ગીગો મૈયો દીકરીને લૂંટે નહીં બાપ, પણ તારા ગામના ઝાડવા સામું લૂંટવાની દ્રષ્ટિએ આખા ગામમાં તને નહીં
કોઈ દી લૂંટવાની દ્રષ્ટિએ નજર કરું ને તો હું રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે તારા ચરણમાં. બેટા બેટા તે મને હલાવી નાખ્યો. તું કઈ માટીમાંથી ઉપની બેટા? જોઈ રહી આમ દીકરી કોક દી દ્રશ્ય ઘેરે જાય ને કાલે હુવો ને ત્યાં આજે હાંજે વિચારજો. અઘોર જંગલ હશે, જુવાન બારવટિયા એકલી દીકરી વચ્ચે ઊભી છે. આ ધરતીની દીકરી તો એની મા બાપે શું એને તૈયાર કરી છે? મારું કહેવાનું ઈ તો પ્રજાને આવી તૈયાર કરો. હું ઈ કહું છું કેવી તૈયાર કરી છે એ દીકરીને. ઊભી છે પછી શું બોલી ખબર? બાપુ તો હું જાઉં? હા બેટા જા, પણ એક વાત કરું બેટા, બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીની ફરજ ખરી બેટા ખવડાવવાની હો. અરે હા લે બાપુ, હું તો હાવ ભૂલી ગઈ વાતોમાં. બાપુ રોટલા મેં જ ગીડ્યા છો, શાક એવું સરસ છે બાપુ, બધું છે, દાળ છે, બધું છે બાપુ. બાપુ મને બહુ સારી. બાપુ એક જણાનું જ છે બાપુ, આ તો મારા પતિનું, એટલે એક ઈ તો દઈ જ દઉં, પણ હું પાછા બધાય હાટું રોટલા બનાવી આવું બાપુ, બધાને ખવડાવું બાપુ. હવે ગીગો મયો બેહી ગયો મિત્રો, બેહી ગયો નીચે. શું કામે ખબર? નીચે બેહી ગયો. આમ જોવે બેટા તારે રોટલા ઘડવા નથી જવું, તારો ઘડેલો રોટલો એ કાંઈ મૂકી. તારા જેવી દીકરીઓના હાથે ઘડેલા રોટલાનો એક કોળિયો મારા કોઠામાં જાહે ને હરગમાં અમને શાંતિ થઈ જાય. અમારે બીજું કાંઈ નથી જોતું. મારો બાપ મારો વિહામો ભાત અહીં મૂકી દે. ભાત મૂકી દીધું, બારવટિયા ખાવા માંડ્યા. દીકરી હાલતી થઈ. કીધું બેટા ઘડીક ઊભી રહે નહીં કા? થોડીક વાર ઊભી રહે, અમે ખાઈ લઈએ. પછી ઘડીક વાર રે કા? તારી હાહુ એમ કહે બાપે દીકરીના ઘરના ઠોચડ્યા રાખી લીધા, ઠામડાય નો ખપે દીકરીના ઘરના, એ લેતી જાય, એ લેતી જાય. મિત્રો 100 વર્ષ ઉપર વાત સમય થયો છે. આજ ગીગો મયો નથી, આજે પટેલની દીકરી જીવતી નથી, એ વયા ગયા ને આપણે વયા જવું. પણ 100 વર્ષ પછી ભુજને આંગણે આજે રજત જયંતિમાં એને યાદ કરવા પડ્યા. આને જીવ્યા કહેવાય, બાકી કેટલાય આવ્યા. પ્રજાને તૈયાર કરો તો આવા સંસ્કાર આપજો તો જગતમાં આજના એ જમાનામાં હમણાં હું પ્રોગ્રામમાં કહેતો ફરું છું, 500 કરોડ કે 1000 કરોડ કે 5000 કરોડની પ્રોપર્ટી તમારા દીકરાને કરી દો ને તમે ન માનતા કે આને 7 પેઢી 20 પેઢી ઉપાધિ નહીં. એવો જો ફતન દિવાળીઓ થાય ને તો તમે બેઠા હો ત્યાં બધું સટામાં હૂફ કરી બેહે. પણ એને તૈયાર એ રીતના કરજો ને તો જગતના ચોકમાં. હું અત્યારે અહીં બોલું છું, કાલ પાછા આપણે ભેળા થઈ અને મેં સરસ મજાનો સેન 10 તોલાનો પહેર્યો હોય દાખલા તરીકે, તો તમે એમ કે બહુ સરસ ગોલ્ડનો સેન બનાવ્યો છે. ક્યાં બનાવ્યો છે? શું કામે? ઘાટ ગળાનો. ઈનો હું પાછો કાલે અહીંયા આવી અને 1/2 કિલા હોનાનો ગડબો લઈ એમાં વચ્ચે કાણું પાડીને હુતળી બાંધીને પહેરીને આવ્યો હું તો. આ લે ગઢવી હાંજે બોલતા તઈ રેડી હતા, હવારે સટકી ગયું. એટલે હોનું પહેર્યું 1/2 કિલો તોય સટકી ગયું. હા શું કામે? ઘાટ નથી ગળ્યા. કેટલાય ઘાટ ગળ્યા વગરના ફરે છે. જેના ઘાટ ગળાના છે ને એના જગતના ચોકમાં નામ થાય છે ભલા, બાકી તો બધું હાલ્યા કરે એમને. કંઈક આવે કંઈક જાય, એટલે કલાકો સુધી આવી વાતો થઈ શકે. પહેલા તો તમારા પ્રેમને વંદન કરું છું. 2 કલાક થઈ છે હજી એમને તમે બેઠા છો, એટલે છેલ્લે આ છોકરાઓનું સપાખરું લઈ લો. મને આમ હરકું ફૂટે છે હાવ, એટલા માટે. હા હાંધા તોડી પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોલી નામ રામ દિયા